Hello students, welcome back to YouTube channel Chaitanya Classes. Standard 6, Unit number 8, I am capable. હું સક્ષમ છું. અને મસ્ત મજાની સ્ટોરી એવી છે કે પાઠ જો તમે વ્યવસ્થિત ભણશો, આ લેસન તમે વ્યવસ્થિત રીડ કરશો અને સમજશો તો આપણને પણ એમાંથી કંઈક ઇન્સ્પિરેશન મળે એવું છે. આપણે પણ આપણી લાઈફમાં કંઈક એવું કરી શકીએ કે જે અહીંયા જે લોકોની વાતચીતો છે, અહીંયા જે લોકોની સ્ટોરી છે, એના આધારે આપણને ખબર પડશે કે લોકોના જીવનમાં કેટલું દુઃખ હોય છતાંય આખી દુનિયા એને જાણતી થઈ જાય એવું એ કામ કરતા હોય છે. અને આપણે તો કોઈ શારીરિક તકલીફ નથી હોતી, ફક્ત ભણવાનું કામ હોય છે, છતાંય ક્યાંક ને ક્યાંક આપણાથી ભૂલચૂક થઈ જતી હોય છે. એ સુધારવા માટે, એ લેસન્સ આમાંથી લર્ન કરવા માટેનો આ પાઠ છે. શરૂ કરીએ. આઈ એમ કેપેબલ. હું સક્ષમ છું. કેપેબલ છું એટલે સક્ષમ છું, કામ કરી શકું એમ છું. માય વિલ, મારી ઈચ્છા. A body different, a sound so bright. બોડી એટલે શરીર, ડિફરન્ટ એટલે જુદું. પણ અહીંયા જોજો, આ પોયમના જે કંઈક પણ વર્ડ્સ આપેલા છે ને એનો મીનિંગ કંઈક વધારે ઊંડો છે. તમને ડિફરન્ટ એટલે જુદું લાગે. અહીંયા એના શરીર જુદા છે. જુદા એટલે કયા કેસમાં? નોર્મલ શરીર આપણું હોય તો આપણે હાથ પગ વ્યવસ્થિત ચાલતા હોય, કોઈ તકલીફ ન હોય. પણ અહીંયા ફોટો આપેલો છે કે આ બેનનો, અરુણિમા સિન્હા છે, જેનો પગ કપાઈ ગયો હોય ને વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરે છે. અહીંયા સ્ટીફન હોકિંગ છે, જો એ બેઠો છે વ્યક્તિ, પાર્કિન્સની એને બીમારી છે, શરીર એનું કામ નથી કરતું. અને ભૌતિક શાસ્ત્રની અંદર સારામાં સારું એને રિસર્ચ કરેલું છે, ફિઝિક્સની અંદર. એટલે આવું શરીર છે જેનું શરીર જુદું છે, એટલે વેગળું. વેગળા કયા કેસમાં કહેવાય કે બીજા કરતાં કંઈક જુદા રીતનું શરીર છે, બીજાનું શરીર જેટલું ઇફેક્ટિવ છે એટલું એ લોકોનું નથી, એનું શરીર વેગળું છે. અહીંયા ડિફરન્ટનો અર્થ થાય વેગળું, જુદું. સાઉન્ડ સો બ્રાઇટ. સાઉન્ડ એટલે આત્મા, બ્રાઇટ એટલે ઓજસ્વી છે. ઓજસ્વી એટલે કેવું કહેવાય? ઓજસ્વી એટલે એનો આત્મા એવો કંઈક છે અંદર, એવી રીતે ચમકે છે. યુનિક પર્સપેક્ટિવ. યુનિક એટલે અલગ જ. પર્સપેક્ટિવ એટલે દ્રષ્ટિકોણ, એટલે જોવાની રીત જુદી એમ. અ શાઇનિંગ લાઇટ. શાઇનિંગ એટલે ચમકે છે, લાઇટ એટલે પ્રકાશિત થયું. હવે જોજો અહીંયા, a body different, a sound so bright, a unique perspective, a shining light. એનું શરીર વેગળું છે, એનું શરીર જુદું છે, એનું શરીર બીમારી વાળું છે, છતાં એનો આત્મા કંઈક જુદા જ દ્રષ્ટિકોણથી એના શરીરમાં એવી રીતે ચમકે છે. ડોન્ટ લેટ લિમિટેશન. લિમિટેશન એટલે મર્યાદા. ડિફાઇન ધેર વે. એને કંઈક મર્યાદા છે, ન ચાલી શકતું વ્યક્તિ. હવે જે ચાલી જ ન શકે એમ હોય એ વ્યક્તિ આખું શિખર સર્જ કરે, આખો એક ડુંગર ચડી જાય, એ વિશ્વનો સૌથી ઊંચો ડુંગર, સૌથી ઊંચો પર્વત ચડી જાય, તો એ તો એની મર્યાદા કહેવાય ને. એને પગ જ નહોતો, પણ એ પગ નહોતો અને એને ચડવું હતું એ પર્વત ઉપર. એ રસ્તામાં, એ રસ્તો જે એને પસંદ કર્યો છે એમાં એની જે મર્યાદા હતી એ કે એને રોકતી નહોતી. અને આપણે જરીક બીમાર થઈ ગયા ને તેમ કે અમને શરદી થઈ હતી તો ઉંમર બાકી છે, એને આખો પગ કપાઈ ગયો તોય ચડી ગઈ અરુણિમા સિન્હા. ડિફાઇન ધેર વે. એની મર્યાદાઓ, એનો રસ્તો નક્કી કરતી નથી. ડિફાઇન એટલે નક્કી કરવું. ફોર એબિલિટી શાઇન વિથ લાઉડ સેજ. પણ એની જે ક્ષમતા છે, એબિલિટી એટલે ક્ષમતા, એવી રીતે ચમકે છે, એ પોતાની ક્ષમતાથી એવી રીતે ચમકે છે કે એની ક્ષમતાઓ, એની કેપેબિલિટીઝ એ દુનિયાને દેખાય કે ઓહો આ કેવી વસ્તુ છે. દુનિયાને એવું ન થાય, એને બિચારા પણ ન અનુભવવું પડે દુનિયા તરફથી એ કે ઓહો આ બેનનો તો પગ આવો થઈ ગયો છે તો હાલે, નો કઈ કામ કરે તો અરે એ પગ નહોતો છતાં એ પર્વત ચડી ગઈ, એમ લોકો એની ચર્ચા કરે. અ બોડી ડિફરન્ટ, અ સાઉન્ડ સો બ્રાઇટ. શરીર જુદું છે પણ એનો આત્મા એટલો ઓજસ્વી છે. કેમ? કેમ કે એ અલગ દ્રષ્ટિકોણથી ચમકે છે.
શરીર જુદું છે, શરીર ભાંગેલું તૂટેલું છે, પણ એનો અંદરથી એવી ઈચ્છા છે કે યસ આઈ કેન ડુ ઇટ, હું કંઈક કરી શકીશ, ભલે જે કંઈ પણ થાય હું કંઈક કરી શકીશ, મને આ મારું દુઃખ, મને આ કંઈ પણ મારી આ શરીરની જે કંઈ પણ ખામીઓ છે એ મારા રસ્તામાં કંઈ મને આડી નહીં આવે. ડોન્ટ લેટ લિમિટેશન, અને આ એની જે મર્યાદા છે એનો રસ્તો નક્કી નહીં કરે. એની મર્યાદા શું છે? ચાલી નહીં શકે, પણ એને જવું છે સૌથી વિશ્વનો ઊંચો પર્વત ચડવા માટે, તો એને એ મર્યાદા રોકી નહીં રાખે. કેમ? કેમ કે એની ક્ષમતા જોરથી બોલશે. જોરથી બોલશે ઇટ મીન્સ કે દુનિયાને કહેશે યસ મેં કંઈક કર્યું. બોલો, વિરાટ કોહલી પાકિસ્તાન સામેની મેચમાં બધા આઉટ થઈ ગયા અને છેલ્લે રમતો હોય, કેવી સિક્સ મારે છે, જીતાડીને આવે છે ને. હવે બીજું હોય તો એવું ધાર લે કે આ ન થાય આપણાથી, વિકેટ જતી રહી હોય છે અને કેવું મસ્ત મજાનું રમીને જાય છે. બોલા, હરીફ ની ઓવરમાં તો આમ સ્ટ્રેટમાં સિક્સ મારે છે. એક હાઈટનો બોલ હોય અને આમ સ્ટ્રેટમાં સિક્સ મારી દે છે. શોર્ટ ઓફ ધ સેન્ચુરી કહેવાય છે ને. વિથ વ્હીલ ઓર વોકર્સ they take their stands. આમ નથી ચાલી શકતા તો વ્હીલચેરથી કે વોકર્સથી એ ઊભા રહી શકે છે. એને ઊભું તો થવું છે, એટલે પછી કોઈ પણ વસ્તુ તો સહારો લઈને છેલ્લે તો ઊભા થઈ જાય. વ્હીલચેર હોય તો વ્હીલચેર, વોકર્સ હોય તો વોકર્સથી. their strength and courage inspire the land. એની તાકાત અને એની હિંમત આ દેશને કંઈક પ્રેરણા આપે છે. ઇન્સ્પાયરેશન એટલે પ્રેરણા આપે છે. એની તાકાત, એની હિંમત આ દેશને કંઈક પ્રેરણા આપે છે. their voice whispers or loudly proclaims. તેનો અવાજ, એ ધીમો અવાજ કે જોરથી બોલાતો અવાજ, એમાં એવું કહે છે કે આઈ એમ કેપેબલ, હું સક્ષમ છું. આઈ એમ નોટ ટેમ્ડ, હું કોઈના આધારે નથી, હું કોઈના ઉપર આધારિત નથી, હું પોતે જ સક્ષમ છું. મારે કોઈની જરૂર નહીં પડે. હા, એવું નથી, આમ અભિમાન નથી મારે કોઈ જરૂર જ ન પડે, એવું નથી. પણ મારું જિંદગી છે, મારું કામ છે, ભલે મારું શરીર કામ નથી આપી શકતું, પણ હું ઊભી રહીશ, હું ઊભો થઈશ, હું કરી શકીશ. યસ, ડન, ક્લિયર? એટલે આવું છે. એટલે ધીમા અવાજે, વિસ્પર એટલે ધીમો અવાજ, લાઉડલી પ્રોક્લેમ્સ અથવા તો જોરથી. ક્યારેક આવા લોકો હોય ને ક્યારેક કાંઈ ન બોલતા હોય, અને ક્યારેક એનો અવાજ એટલો પ્રચંડ હોય કે કહી શકે દુનિયા યસ આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ, હું સક્ષમ છું, કોઈના આધારે નથી. ડન? તો આવી કંઈક પોએમ છે. યસ વી કેન. યસ એટલે હા, વી એટલે આપણે, કેન એટલે કરી શકશું. હા, આપણે કંઈક કરી શકશું. વિના એન્ડ સાલુ આર ગુડ ફ્રેન્ડ. વિના અને સાલુ સારા મિત્રો હતા. ગુડ એટલે સારા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. There is a sport rally in their school. અને ત્યાં સ્પોર્ટ રેલી હતી. સ્પોર્ટ રેલી એટલે શું? રમોત્સવ. રમતોત્સવ. ત્યાં એની સ્કૂલમાં આવતા મહિને રમોત્સવ છે. They are excited to take part in it. They એટલે તેઓ, excited એટલે ઉત્સાહિત હતા. Take part in it ભાગ લેવા માટે. વિના is a good badminton player. વિના એક સારી બેડમિન્ટનની પ્લેયર છે. while જ્યારે, while એટલે જ્યારે, સાલુ is good at racing. જ્યારે સાલુ શેમાં સારી પ્લેયર છે? રેસિંગમાં, દોડમાં. સાલુ is a bit upset because she has leg injury. સાલુ બીટ એટલે થોડીક અપસેટ હતી, નાખુશ હતી, દુખી હતી થોડીક. કારણ શું હતું? અપસેટ એટલે નાખુશ હોય, દુખી હોય. લેગ ઇન્જરી, એને પગમાં ઈજા હતી. She is not sure about taking a part in this race. એટલે એને પાક્કું ખાતરી નહોતી. શ્યોર એટલે ખાતરી, પાક્કી ખાતરી નહોતી કે એ રેસમાં ભાગ લઈ શકશે એમ, કેમ કે પગ ઇન્જર્ડ થઈ ગયો છે. વિના અને સાલુ સારા મિત્રો હતા. એની સ્કૂલમાં નેક્સ્ટ મહિને સ્પોર્ટ રેલી, રમોત્સવ હતો, અને એ બંને રમોત્સવમાં ભાગ લેવા માટે ઉત્સાહિત હતી.
વિના એક બેડમિન્ટનની સારી પ્લેયર હતી, સાલુ છે એ રેસિંગમાં સારી એક પ્લેયર હતી, પણ સાલુ થોડીક અપસેટ હતી કેમ કે એને પગમાં ઈજા હતી, એટલે એને પાકું નહોતું કે એ રેસમાં ભાગ લઈ જ શકશે. વાય આર યુ અપસેટ? વિના એને પૂછે છે. વાય એટલે શા માટે. શા માટે તું અપસેટ છે? નાખુશ કેમ છે? દુખી કેમ છે? સાલુ સેઝ, વિના, આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ રેલી. વોન્ટ એટલે ઈચ્છા, પાર્ટિસિપેટ એટલે ભાગ લેવાની. મારી રમતોત્સવમાં, હવે આપણે આખા ચેપ્ટરમાં સ્પોર્ટ રેલી શબ્દ આવશે, એ સ્પોર્ટ રેલી જ રાખશું. સ્પોર્ટ રેલીમાં ભાગ લેવાની ઈચ્છા છે, બટ આઈ એમ નોટ શ્યોર, પણ મને પાકી ખાતરી નથી ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ, પણ હું એ કંઈક કામ કરી શકીશ. એબલ એટલે કરી શકું. મને નથી લાગતું કે હું એ કામ કરી શકીશ. લુક એટ માય લેગ. જોતો ઈ કે જોતો ખરો, પગ તો જોઈ કે ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ. એ ઈજાગ્રસ્ત થઈ ગયો છે પૂરેપૂરો, ઈ કે આમાં વાગી ગયું સરખું કર્યું. વોટ શેલ આઈ ડુ? હવે હું શું કરું? ડિયર ફ્રેન્ડ, વાલી મિત્ર, ડોન્ટ બી અપસેટ. અપસેટ નહીં થા. હેવ યુ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા? હર્ડ એટલે હિયરનું ભૂતકાળ. તે સાંભળ્યું છે નામ? અરુણિમા સિન્હાનું નામ સાંભળ્યું છે? ધ ફેમસ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. ડુંગર ચડતા હોય ને, પર્વતો ચડતા હોય ને, ટ્રેકિંગ કરતા હોય ને, એને માઉન્ટેનિયર કહેવાય. તે નામ સાંભળ્યું છે અરુણિમા સિન્હાનું? એક ફેમસ એટલે કે પ્રખ્યાત માઉન્ટેનિયર છે, પર્વતારોહક છે. સાલુ સેઝ, નો આઈ હેવ નોટ. ના, મેં નથી સાંભળ્યું. હુ ઇઝ સી? કોણ છે? વિના સેઝ, she was a national level volleyball player. નેશનલ લેવલ એટલે રાષ્ટ્રીય કક્ષાનું. દેશ લેવલે જે રમતા હોય ને, ઇન્ટરનેશનલ નહીં, દેશ લેવલે. દેશ લેવલે રમતી વોલીબોલ પ્લેયર છે ભારતની. she was pushed out from running train. અને એને એક ચાલુ ટ્રેનમાંથી, રનિંગ ટ્રેન એટલે ચાલુ ટ્રેનમાંથી pushed એટલે ધક્કો મારી દેવામાં આવ્યો by some robbers. કેટલાક ચોર લોકો દ્વારા એને ટ્રેનમાંથી, ચાલુ ટ્રેને ધક્કો મારી દેવામાં આવ્યો. she was so badly injured. એ તો બહુ ભયંકર રીતે, badly એટલે ભયંકર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. that one of her legs was cut off. કેમ? કેમ કે એના બે પગમાંથી એક પગ તો કપાઈ ગયો હતો. નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, ટ્રેનમાં જાતી હતી, કેટલાક લોકોએ એની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો, સામે ફાઇટ બેક આપી, તો પછી પેલા ચોરોએ એને ફગવી દીધી ટ્રેનમાંથી, ચાલુ ટ્રેનમાં ફેંકી દીધી, અને સામે બીજી ટ્રેન આવતી હતી, એમાં પગ આવી ગયો, પગ જ કપાઈ ગયો. અને આ અરુણિમા સિન્હાનો પાઠ તમે ધોરણ 10 પછી 11-12 ઇંગ્લિશ આવશે, એની અંદર આખી સ્ટોરી છે અરુણિમા સિન્હાની. તો આવું છે. સારું, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, ઇટ્સ ટેરિબલ. આ તો કેટલું ભયંકર કહેવાય. ટેરિબલ એટલે ભયંકર. ટેરરિસ્ટ એટલે આતંકવાદી. આતંકવાદી ભયંકર જ હોય ને, ભયાનક વ્યક્તિ એમ. આતંકવાદી એટલે ભયાનક વ્યક્તિ. ટેરરિસ્ટ એના ઉપરથી શબ્દ આવ્યો ટેરિબલ, ભયંકર. વિના, ઇટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ. અને હા, એ સાચું છે ને, હજી આજે પણ. સી ક્લાઇમ્બડ. ક્લાઇમ્બ એટલે ચડવું. ધ વર્લ્ડ હાઈએસ્ટ પીક્સ. દુનિયાની સૌથી ઊંચું સ્થળ છે ત્યાં એ ચડીને ગઈ હતી. પગ કપાઈ ગયા પછી. પગ કપાઈ ગયા પછી આર્ટિફિશિયલ પગ હોય ને, ઈ પગ પહેરીને દુનિયાનું સૌથી ઊંચું સ્થળ હતું, સૌથી ઊંચો પર્વત હતો, એ ચડી. મેડ અસ પ્રાઉડ. અને આપણને એનું ગૌરવ છે. સાલું, વન્ડરફુલ, ધેટ્સ ધ સ્પિરિટ. અરે આ તો બહુ અદ્ભુત કહેવાય. વાહ કે વાહ, ધેટ્સ સ્પિરિટ. અને આને જુસ્સો કહેવાય એમ. આ તો આપણે ખાલી ખાલી આમ બોલી જાય, રોજ બાજુ વૈકમાં છે. તો લડો ને પણ કુસ્તી, કોણ ના પાડે છે? રેસલર બનો ને, શેરિંગ બાજુ છે. ડન? ક્લિયર? વિનસ ઇઝ નોટ ઓનલી સી. અરે ખાલી એ જ નહીં, બટ ભરતકુમાર નામનો વ્યક્તિ છે, પેરા સ્વિમર છે. પેરા સ્વિમર એટલે શું? સ્વિમર એટલે તરવૈયો, પણ પેરા સ્વિમર એટલે જેનું શરીર વ્યવસ્થિત રીતે કામ ન કરતો હોય એ તરવૈયો હોય.
પેરાઓલિમ્પિક રમાય છે, અપંગ ને એ બધા અપંગ લોકો રમે, પેરાલિસિસ હોય ને અપંગ કહેવાય, પેરા સ્વિમર છે. પછી સુધા ચંદ્રન એ એક સ્ત્રી છે, ભરતનાટ્યમ ડાન્સર, એ ભરતનાટ્યમ ડાન્સર છે, એ નૃત્ય કરે છે ભરતનાટ્યમ. ઓલ્સો બીકમ ફેમસ ઇન ધેર ફિલ્ડ, અને આ લોકો પ્રખ્યાત છે ફિલ્ડ એટલે એના પોતપોતાના ક્ષેત્રમાં. આ સ્વિમિંગમાં ફેમસ છે, આ ભરતનાટ્યમમાં ફેમસ છે, આ બેન પર્વતારોહકમાં ફેમસ છે, ઇન સ્પાઇટ ઓફ ધેર ડિસેબિલિટી. અને આ લોકોના જેને નામ લીધા ને એ પોતે અસક્ષમ છે, કંઈક શારીરિક ખામી છે. ડિસેબિલિટી એટલે અસક્ષમ હોવા છતાં પણ, અસક્ષમ હોવા છતાં પણ, અસક્ષમ છે, પોતે કઈ કામ નથી કરી શકે એવા છતાં પણ, ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં પણ, આ કંજક્શન છે ઇન સ્પાઇટ ઓફ, પછી એક કંજક્શન આગળ આવી ગયું છે. ડન. અસક્ષમ હોવા છતાં પણ આ પોતપોતાના ક્ષેત્રમાં ફેમસ છે, અને આપણે તો પૂરેપૂરા હાજર છીએ. તો એ કે હોમવર્ક બાકી જ સર નહીં પૂરું છે. કેમ? શોર્ટ ડી થઈ હતી ને તો હું તાતા સારું થયું, હજી પૂછો. Salu says they are really very courageous and confident people. આ really એટલે ખરેખર, ખરેખર તેઓ ખૂબ જ હિંમતવાળા અને એકદમ વિશ્વાસુ, પોતાના ઉપર વિશ્વાસ હોય ને એવા લોકો છે. ખરેખર હિંમત છે, પોતાના ઉપર વિશ્વાસ હોય એવા લોકો છે. વિના says yes they inspires us. હા, એ આપણને પ્રેરણા આપે છે. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપે છે. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ, અને કે તું પણ રમતમાં તો એ કે હારામારી છો એમ. આઈ નો યુ કેન ડુ ઇટ, મને ખબર છે તું એ કરી શકે છો. એ હિંમત આ બહુ છું ને બેગી. Veena says, sorry, Salu says, you are right, હા તું સાચી છે. Now I will participate and do my best. હવે હું પાર્ટિસિપેટ કરી શકું કે ભક્તભાઈનો, અને હું સારામાં સારું રમીશ, મારું સારામાં સારું કામ આપીશ. That's like my good friend. વાહ વિના કે વાહ, હવે તું મારી સાચી મિત્ર, હવે તું મારી પાકી બેન. મોરે મોરા દઈ દેવાનું છે. હવે પેલો નંબર આપણો જ આવવો જોઈએ. We all have some special qualities. આપણી પાસે કેટલીક ખાસ ક્ષમતાઓ હોય છે. અમુકમાં ક્ષમતાઓ હોય. એટલે સ્કૂલના ગેટ ઉપર ચડીને આખા ગેટમાં હું ફરે. We should have faith in ourselves. આપણે faith એટલે વિશ્વાસ રાખવો જોઈએ. Ourselves એટલે આપણી જાત પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. સારું છે ડેફિનેટલી. હા એ સાચું સાચી. I will work hard to give my best. અને હું છે ને સખત મહેનત કરીશ મારું બેસ્ટ આપવા માટે, સારા મારું રિઝલ્ટ આવે એના માટે, હું એ રેસ જીતું ને એના માટે. Veena says, that's why. તેથી તો our coach always says, તેથી આપણા કોચ હંમેશા કહે છે, always say I can, હંમેશા કહો કે હું કરી શકીશ. never say I can't, ક્યારે એવું ન બોલો કે મારાથી નહીં થાય. હા એ સર ઇંગ્લિશમાં પૂરા માર્ક્સ આવી જાય, 100% લાવશો આ વખતે, ક્યારે એવું ન કે મારા 100% ન આવે. always say I can, હંમેશા બોલો કે હું કરી શકીશ. never say I can't, ક્યારે એવું ન કે મારાથી નહીં થાય. ઓકે, તમને મજા આવતી લાગે છે. look up at the star, જો એ આકાશના તારાઓ તરફ. Stephen Hawking was a famous scientist and physicist. Stephen Hawking એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી હતો. ભૌતિક શાસ્ત્રી એટલે શું ખબર છે? એને આ બધું પૂછે, ઘનફળ શોધવાનું, પૃષ્ઠફળ શોધવાનું, પદાર્થ કેટલી જગ્યા રોકે, કેમ એના ઉપર બળ લાગે, કેટલી ગતિ કરે, ક્યારે એ રોકાઈ જાય, હું કામ પદાર્થ નીચે જ આવે, હું કામ ઉપર ન જાય, એ બધું એને પૂછે. આપણે શું પૂછે એ કે આને કામ આપ્યું છે, હું કહીશ ને હું બાનું દઈ તો એ કે આપણને જવા દે. એટલે ઓલા વૈજ્ઞાનિક બને ને આપણે બહાના બાજ બનીએ. ફેમસ પ્રખ્યાત વૈજ્ઞાનિક છે
અને ભૌતિક શાસ્ત્રી છે. એઝ અ ચાઇલ્ડ, એ જ્યારે છોકરો હતો, વોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. વોકિંગ ને ગમતું હતું, લવડ એટલે ગમતું, રમવું, મોડલ ટ્રેન્સ એટલે રમકડાની જે ટ્રેન હોય ને એની સાથે રમવું ગમતું. અને આપણે અળવિતરા હોય, રિયલ ટ્રેન હોય ને એની આ રમવું ગમતું હોય. એ કે જાય છે ને ટીંગે જાઓ. આ સ્લીપર વોકિંગ ને રમકડાની ટ્રેન સાથે રમવું ગમતું હતું. ઇન ધ ટીનેજ, એ જ્યારે યુવાન થયો, ઈ બિલ્ટ અને એને બનાવ્યું શું? રમકડાનું એરોપ્લેન, રમકડાની બોટ, રમકડાની વોર ગેમ. યુદ્ધ આપણે ફ્રી ફાયર ને એને જેવું એને બનાવી. એટલે એને ફ્રી ફાયર બનાવી દેવું નથી હો, જોજો પાછા. એન્ડ સો ઓન, અને ઘણું બધું. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી, અને એને લખેલી એની બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી, પોતાની આત્મકથા. ઓટોબાયોગ્રાફી એટલે શું કહેવાય? આત્મકથા. આપણે આપણી કથા લખીને આત્મકથા કહેવાય. પણ પ્રોબ્લેમ એ છે સ્ટીફન હોકિંગની વચ્ચે આપણી કોઈનો વાંચે. He has written that in school. અને એ આત્મકથા એને ક્યારે લખી હતી? સ્કૂલમાં હતો ત્યારે. He was an average student. આત્મકથામાં એને લખ્યું કે એ જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એ એવરેજ સ્ટુડન્ટ હતો, એક સામાન્ય વિદ્યાર્થી હતો. કેવો વિદ્યાર્થી હતો? સામાન્ય, કઈ સ્કોલર નહીં. વિથ પુઅર હેન્ડરાઇટિંગ, અને એના અક્ષરે ખરાબ થતા હતા. એક સામાન્ય વિદ્યાર્થી, અક્ષર ખરાબ થતા હોય એવો વિદ્યાર્થી હતો. At his classmates already give him nickname. અને છતાં પણ એના ક્લાસમેટે એને એક નિકનેમ આપ્યું હતું. શું? આઇન્સ્ટાઈન. એને બધા આઇન્સ્ટાઈન કહીને બોલાવતા હતા. અક્ષર ખરાબ થતા હતા પણ આવું બધું બનાવતો હતો, બધા એને મજાક ઉડાવે. આઇન્સ્ટાઈનનો દીકરો છે. While in school, he would discuss about the origin of the universe. કેમ એને આઇન્સ્ટાઈન કહેતા બધા? કેમ કે જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ચર્ચા છે નહીં કરતો, આ બ્રહ્માંડનું મૂળ ક્યાં છે એમ, આ બ્રહ્માંડ ક્યાંથી બન્યું, આ બ્રહ્માંડનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી, એને આવા સવાલ આવે. અને આપણે કેવા સવાલ આવે? એ કે બાજુવાળાને ઘરે મકાન જણાય છે, કેવું બનાવે, હાલો જોવા જાય, લેસન પછી કરશું. ઓરિજિન એટલે ઉદ્ભવ, યુનિવર્સ એટલે બ્રહ્માંડ. આ બ્રહ્માંડનો ઉદ્ભવ કેવી રીતે થયો એની ચર્ચા એ કરતો સ્કૂલમાં હતો ત્યારે. આફ્ટર હોકિંગ્સ 21st બર્થડે, અને હોકિંગ જ્યારે એનો 21મો બર્થડે ગયો, 21 વર્ષનો થયો, he was diagnosed with a rare disease. ડાયગ્નોઝ એટલે એને નિદાન એવું થયું, ચેકઅપમાં એવું જોવા મળ્યું કે કોકને ભાગ્યે જ જોવા મળે ને એવો રોગ થયો, જે 2-5 જણે આખી દુનિયામાં 2-5 જણા માન જોવા મળે ને એવો એને રોગ થયો, ભયંકર. ડોક્ટર સેડ, ડોક્ટરે કહ્યું he would not live very long. હવે આ બહુ લાંબુ જીવશે નહીં. હોકિંગ proved them wrong. હોકિંગે સાબિત કરી દીધું શું? કે ડોક્ટર ખોટો છે. As he lived for several more years, અને એ ઘણા બધા વર્ષો જીવ્યો. He had to use a wheelchair, અને એ વ્હીલચેરનો ઉપયોગ કરતો, and special machine to communicate, અને એની પાસે એક સ્પેશિયલ મશીન હતું વાતચીત કરવા માટેનું. કોમ્યુનિકેટ એટલે વાતચીત કરવા માટેનું સ્પેશિયલ મશીન હતું. However, that did not stop him from becoming an international famous scientist. અને છતાં પણ આ બધું હતું, વ્હીલચેરમાં બેસવું પડતું હતું, કોઈ કારે વાતચીત કરવા માટે કંઈક કોમ્યુનિકેશનનું પેલું મશીન જોઈએ તો વાતચીત કરી શકે એવી સ્થિતિ હતી, છતાં પણ એને આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત વૈજ્ઞાનિક, આખા વિશ્વમાં પ્રખ્યાત હોય ને એવો વૈજ્ઞાનિક બનતા કોઈ રોકી ન રાખ્યો. આવું હતું જોઈ આખા વિશ્વમાં પ્રખ્યાત થાય એવો વૈજ્ઞાનિક બન્યો. He wrote several books, અને એને કેટલીક બુકો લખી, જેમ કે A Brief History of Time and children's title like George's Secret Key to the Universe. A Brief History of Time, સમયનું એની આખી હિસ્ટ્રી, એનો પાસ, કે સમય હતો હું, સમય ક્યાંથી આવ્યો, સમય શું છે, ઓલા કેલેન્ડર વાળા દાખલા જેવું. Children's title like A Secret Key to the Universe, બ્રહ્માંડની જાદુઈ ચાવી, એવું એક ટાઇટલ સાથે બુક લખી. રિટન વિથ ડોટર લકી, અને એની દીકરી સાથે મળીને લખી. He won awards,
એને એવોર્ડો જીતા, ડિગ્રીઓ મેળવી, ડિલિવર્ડ લેક્ચર ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ વર્લ્ડ, અને દુનિયાના જુદા જુદા સ્થળે ડિફરન્ટ પાર્ટ્સ, જુદા જુદા સ્થળે જઈને લેક્ચર પણ આપ્યા, ઘણા બધા એવોર્ડ જીતો, ઘણી બધી ડિગ્રીઓ આપી, યુનિવર્સિટી વાળા સામે બોલાવીને આવો ભાઈ આવો, તમે કાંઈ નહીં નો ભણવા આવ્યા તમારા કોલેજમાં, પણ તમે બહુ મહાન છો, લ્યો અમારા કોલેજમાંથી તમને ડિગ્રી, અને આપણે રિઝલ્ટ બાકી હોય સ્કૂલનું. રિમેમ્બર, અને એના લેક્ચરમાં એક લેક્ચરમાં એને કંઈક કીધું, શું કીધું? રિમેમ્બર ટુ લુક અપ એટ ધ સ્ટાર, નોટ ડાઉન એટ યોર ફીટ. યાદ રાખજો, હંમેશા તારાઓ તરફ જુઓ, નહીં કે નીચું મોઢું રાખીને તમારે પગ કરો. એટલે આમ નીચું મોઢું કરીને નથી હાલવાનું, હંમેશા આપણો ગોલ કેવો રાખો? ઊંચો રાખો, એમ કંઈક જીવનમાં પ્રાપ્ત કરવાનું રાખો. હોકિંગ વન્સ સેડ, હોકિંગ એકવાર કીધું હતું, નેવર ગીવ અપ વર્ક, કામને ક્યારેય ટાળો નહીં. નેવર ગીવ અપ, નેવર એટલે કદી નહીં, કામને કદી ટાળો નહીં, કેમ કે વર્ક gives you meaning, વર્ક જ તમને કંઈક અર્થ આપશે, એ કંઈક તમને હેતુ આપશે, અને એ જ તમને જિંદગી આપશે. ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ, કામ વગરની જિંદગી તો હાવ ખાલી ખમ છે. જેને કામ નથી, નવરા બેઠા છે, એને જ બધાય પ્રોબ્લેમ છે. જો અમને આમ કરે છે ને અમને તેમ કરે છે ને અમારા જીવનમાં જ આવા લોકો આવ્યા, તો તું કામ કરવા માંડ ને. હા કે ના? જે નવરા છે, નવરી બજારો છે, એને જ બધાય તકલીફો છે. એટલે ક્યારેય કામને ટાળો નહીં, કેમ કે કામ જ તમને અર્થ આપશે, કામ જ તમને કંઈક હેતુ આપશે જીવન જીવવાનો. તમે કંઈક સપનું રોપ્યું કે યસ મારે ડોક્ટર બનવું છે, તો એ જ ડોક્ટરનું સપનું તમને ભણવા માટે મજબૂર કરશે કે હા મારે ડોક્ટર બનવું છે, આટલા માર્ક્સ છે, મારે ન ચાલે. સરકી પહેલા હું પ્રિપેરેશન કરવા માંડું એક્ઝામની. આ સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામ છે, મારે સારામાં સારું ડોક્ટર બનવું હોય, મારે પહેલો નંબર લાવવો જરૂરી છે. તો અત્યારે છઠ્ઠા ધોરણમાં આટલા સારા માર્ક્સ આવશે, તો બોર્ડમાં હું સારી મહેનત કરીશ, બોર્ડમાં સારી મહેનત કરીશ તો મને સારી કોલેજમાં પ્રવેશ મળશે, સારી કોલેજમાં પ્રવેશ મળશે, સારો ડોક્ટર બનીશ. કંઈક તો હોવું જોઈએ ને. આપણે પાંચમા ધોરણમાં સીઈટી, નવોદય જેવી પરીક્ષાઓ આપી દે, એના આધારે આપણું સપનું રોપાવવું જોઈએ. યસ હું આઈએએસ આઈપીએસ બનીશ, કેમ કે એમાં આ સિલેબસ છે ને. હવે મારી તૈયારી એ દિશામાં હોવી જોઈએ. Through his work and words, Stephen Hawking inspires forever. અને આ જ શબ્દોથી અને આ જ કામથી સ્ટીફન હોકિંગ ફોરએવર એટલે હંમેશા આપણને પ્રેરણા આપે છે. ડન. હવે સ્ટીફન હોકિંગનું ચાઇલ્ડહુડ વિશે ડિસ્ક્રાઇબ કરવાનું છે, કયો રોગ થયો તો એના બધા છે, કયા કયા રમકડા. ડન છે. તો અહીંયા તમારું આ લર્નિંગ લેસન્સ ફિનિશ થયું. મસ્ત મજાનું તમે રિવિઝન કરજો, એ ટ્રાન્સલેટ કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, સબસ્ક્રાઇબ કરી લેજો, ભૂલતા નહીં. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.